નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે જોઈશું ધોરણ 12નું ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં આપણે છેલ્લે જોયું હતું કે ન્યુક્લિયોટાઇડની રચના કઈ રીતે થાય. તો મેં તમને કીધું હતું કે ન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ મળીને જે રચના બનાવે તેને ન્યુક્લિયોટાઇડ કહેવાય. હવે ન્યુક્લિયોસાઇડમાં શું હોય કે આ એક રિબોઝ શર્કરા જે છે તેના પહેલા કાર્બન પર નાઇટ્રોજન બેઝ જે છે એ એન ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ જાય તો આટલી રચનાને ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને તે જ રિબોઝ શર્કરાના 5મા સ્થાને જો ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય કયા બંધથી, તો કે ફોસ્ફોએસ્ટર બંધથી, તો આ જે સમગ્ર રચના બની તેને કહેવાય ન્યુક્લિયોટાઇડ. પરંતુ ડીએનએ જે છે એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનું એક પોલિમર છે. એટલે આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાવા જોઈએ. તો આ પહેલો, બીજો, ત્રીજો આ બધા ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય છે તો તેની પણ આપણે વાત કરી હતી કે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ જે છે એ 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે. જો તમારે તે પૂરું સમજવું હોય તો તમે આપણો પાછલો વિડીયો જોઈ શકો છો, તેમાં આપણે ઘણું સારી રીતે એક્સપ્લેન કરેલું છે. તો હવે આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના થઈ. હવે મેં તમને પ્રથમ વિડીયોમાં જણાવ્યું હતું કે ડીએનએ જે છે એક દ્વિશૃંખલામય રચના છે. તો હવે આ એક શૃંખલા બની એવી બીજી શૃંખલા આપણે એની જસ્ટ સામે જોડવી પડશે. તો તે કઈ રીતે જોડાય છે, કઈ રીતે બંધ બને છે, ચાલો આપણે તે સમજીએ. તો હું તમને હવે અહીં બતાવું. તો આ તમે જોઈ શકો છો. તો હવે આપણે જોઈએ કે હવે અહીંયા આપણે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોઈ હતી એ રીતે બતાડી દઉં કે જે આવું જે છે આ નિશાન તે આપણી ડીઓક્સી રિબોઝ શર્કરા છે, જે 5 કાર્બન 1 2 3 4 5 ખૂણાના 5 કાર્બન. પી આપણો ફોસ્ફેટ જૂથ છે CH2 સમૂહ સાથે જોડાયેલો. તો આવી રીતે આપણે એક ન્યુક્લિયોટાઇડ શૃંખલા હું તમને બતાવી દઉં. તો આ જો આ જે છે આપણી પહેલી ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ, ત્રણેય ન્યુક્લિયોટાઇડ ક્રમિક ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા છે, 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ. હવે મારે જો આમાં બીજી શૃંખલા જોડવી છે, કારણ કે ડીએનએ તો દ્વિશૃંખલામય રચના છે, તો હું કઈ રીતે જોડીશ? તો હવે મેં સામે મારે એવા જ ન્યુક્લિયોટાઇડ મૂકવા પડશે. તો એ હવે હું કઈ રીતે મૂકીશ એ હું તમને જરાક સ્ક્રીન રોટેટ કરીને બતાવું. તો આપણે જોઈ શકો છો તમે કે હા, તો આપણે હવે સામે એવી રીતે જ એક બીજી ન્યુક્લિયોટાઇડની શૃંખલા મૂકી. આ જોઈ શકો છો તમે. તો આમાં બી 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ ગયા. તો આ એક ન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના થઈ, આ બીજી એક ન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના થઈ. બરોબર. તો આવી રીતે બે ન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના થઈ. તો હવે આપણે જોઈ લઈએ કે બંધ કયા પ્રકારથી બનતા હોય છે. તો આ જોઈ લીધું તમે કે બે ન્યુક્લિયોટાઇડ શૃંખલાની. હવે આ જે છે AGT, ACT આ બધા છે નાઇટ્રોજન બેઝ. કેમ કે આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચનામાં જોયું હતું કે જે પહેલો કાર્બન જે હોય છે ડીઓક્સી રિબોઝ શર્કરાનો તે નાઇટ્રોજન બેઝ જોડાય છે અને નાઇટ્રોજન બેઝ સાથે જ ખરેખર બંધ બને છે. તો હવે બંધનો નિયમ શું છે? તો જે છે આપણી પ્યુરિન જે નાઇટ્રોજન બેઝ છે, પ્યુરિન તે જોડાય છે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે. બરોબર. તો હવે પ્યુરિન કયા છે? તો કે AG એટલે કે એડેનિન અને ગ્વાનિન. અને પિરિમિડિન કયા છે? કે CTU એટલે કે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. તો એડેનિન જે છે એ થાઇમિન સાથે જોડાય છે બે બંધથી. તો બે કયા બંધ? હાઇડ્રોજન બંધ. તો એડેનિન જે છે, હવે એડેનિન જે છે એ થાઇમિન સાથે બે હાઇડ્રોજન બંધથી જોડાય છે, જ્યારે ગ્વાનિન જે છે એ સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાય છે. અને આપણાને ખબર છે કે આરએનએમાં થાઇમિનના સ્થાને યુરેસિલ હાજર હોય છે. તો એડેનિન જે છે આરએનએમાં યુરેસિલ સાથે પણ બે જ બંધથી જોડાય છે. તો હવે આપણે આ શર્કરા ઉપર છે એડેનિન, બીજી શર્કરા ઉપર છે ગ્વાનિન અને ત્રીજી શર્કરા ઉપર છે થાઇમિન. તો હવે મેં તમને કીધું કે એ સાથે એટલે કે એડેનિન સાથે થાઇમિન ડબલ બોન્ડથી એટલે બે હાઇડ્રોજન બંધથી જોડાય. તો એડેનિન સાથે થાઇમિન બે હાઇડ્રોજન બંધથી જોડાય. તેવી જ રીતે ગ્વાનિન સાથે સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધથી જોડાય. તો ગ્વાનિન સાથે સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધથી જોડાય. તેવી જ રીતે થાઇમિન સાથે એડેનિન 2 હાઇડ્રોજન બંધથી જોડાય. એટલે એક જ વાત છે કે થાઇમિન સાથે એડેનિન અથવા એડેનિન સાથે થાઇમિન. તો એવી રીતે આપણે જોઈ લીધી અને આ એક દ્વિશૃંખલામય રચનાનું નિર્માણ થઈ ગયું છે.
અહીં મેં તમને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં ફક્ત ને ફક્ત 3 જ ન્યુક્લિયોટાઇડ બતાવ્યા હોય છે, પરંતુ ન્યુક્લિયોટાઇડની શૃંખલા ખાસી મોટી હોય છે. અને મનુષ્યમાં વાત કરીએ તો એકકીય જે ડીએનએ હોય છે એમાં 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર જોવા મળે છે. હવે તમારા માટે નવો શબ્દ આવ્યો બેઝ પેર. તો બેઝ પેર શું હોય છે હું તમને સમજાવું. તો આપણે અહીં એક ન્યુક્લિયોટાઇડની શૃંખલામાં પહેલો જે ન્યુક્લિયોટાઇડ હતો તેમાં આપણે એક નાઇટ્રોજન બેઝ જોયો છે, એડેનિન. એ સામેની ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ થાઇમિન સાથે જોડે છે. તો આ પણ બેઝ અને આ પણ બેઝ, આ બે બેઝ જ્યારે જોડાય ત્યારે બેઝ પેરની રચના થાય, એટલે બેઝ જોડની રચના થાય. તો એ તમને ખબર પડી ગયું કે બેઝ પેર શું છે. તો હવે આપણે શૃંખલાની ધ્રુવીયતા જોઈએ તો કે આ પહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હતી. અહીંયા 5મા કાર્બન પરનો ફોસ્ફેટ મુક્ત છે, એટલે 5' લખ્યું આપણે અહીંયા. અને અહીંયા જે ત્રીજો કાર્બન જે છે અહીંયા OH મુક્ત છે, એટલે અહીંયા 3'. તો પ્રથમ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની ધ્રુવીયતા કઈ થઈ? 5' થી 3'. બરોબર. હવે સામેની જોઈએ તો અહીંયા જે છે પ્રથમ જે છે આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો, ત્યાં ત્રીજા કાર્બન પરનો OH મુક્ત છે. આ ત્રીજો કાર્બન છે. ઊંધી છે શૃંખલા એટલે તમને બરોબર દેખાતું નથી. આ ત્રીજો કાર્બન છે અને અહીંયા ત્રીજા કાર્બન પરનો OH મુક્ત છે. અને આ જે છેલ્લો ન્યુક્લિયોટાઇડનું બંધારણ છે ત્યાં 5મા કાર્બન પરનો ફોસ્ફેટ મુક્ત છે. એટલે શૃંખલાની ધ્રુવીયતા જોઈએ તો એક શૃંખલા હોય 5' થી 3' અને બીજી શૃંખલા હોય 3' થી 5. તો મિત્રો આપણે હવે એક જોઈ લઈએ ચાર્ગોફનો નિયમ. ચાર્ગોફનો નિયમ શું કહે છે કે પ્યુરિન ઇઝ ઇક્વલ ટુ પિરિમિડિન. એટલે ડીએનએમાં અથવા તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં જેટલા પ્યુરિન હાજર હોય એટલા જ પિરિમિડિન હાજર હોય. તો પ્યુરિન કયા કયા છે કે એડેનિન અને ગ્વાનિન. અને પિરિમિડિન ડીએનએમાં કયા કયા હોય? થાઇમિન અને સાઇટોસિન. તો ટોટલ જે પ્યુરિન છે એડેનિન અને ગ્વાનિનનો સરવાળો કરીએ તો ટોટલ પ્યુરિન જે મળે તેની સંખ્યા ટોટલ પિરિમિડિન જેટલી હોય. હવે કેમ? કારણ શું છે કે આપણે જોયું કે એડેનિન એ થાઇમિન સાથે જોડાય છે, એટલે પ્યુરિન પિરિમિડિન સાથે જોડાય. એટલે એક પ્યુરિન હોય તો તેની સામે એક પિરિમિડિન હોય, એટલે પ્યુરિન અને પિરિમિડિનની સંખ્યા સમાન હોય. તો ચાર્ગોફનો નિયમ પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. મિત્રો આ તમને પૂરી જાણ કરી દીધી મેં કે કઈ રીતે પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ જોડાય છે. હવે આપણે આગળ જોઈશું. તો હવે આપણે આગળ એક નાનો ટોપિક જોઈ લઈએ, ડીએનએની શોધ. કશું વધુ આપણે આમાં જાણવા જેવું નથી. ફક્ત બે વસ્તુ યાદ રાખી લો કે સૌ પ્રથમ ડીએનએની શોધ કરી હતી ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે, જેમણે તેમને ન્યુક્લિયન નામ આપ્યું. હવે ન્યુક્લિયન શું છે કે કોષ કેન્દ્રમાં જોવા મળતો એસિડિક પદાર્થ છે. બરોબર. પછી 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, તો તમારે યાદ રાખવાનું છે વોટસન અને ક્રિક, ડીએનએની બેવડી કુંતલમય રચના તેમણે બહાર પાડી. કે જણાવ્યું કે ડીએનએ ખરેખર એક બેવડી કુંતલમય રચના છે. બેવડી કુંતલમય એટલે બે શૃંખલાવાળું બંધારણ છે. તો હવે બેવડી કુંતલમય રચના શું છે હું તમને બતાડી દઉં. તો હવે આપણે જોઈશું ડીએનએની બેવડી કુંતલમય રચના. તો હવે આપણે જોઈએ કે ડીએનએમાં ખરેખર બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે, જેનો આધાર શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય છે અને પ્રક્ષેપણ નાઇટ્રોજન બેઝનું. પ્રક્ષેપણ એટલે બહાર તરફ ઉપસી આવેલો હોય છે નાઇટ્રોજન બેઝ. તો કઈ રીતે મેં તમને આગળ જ બંધારણમાં જણાવી દીધું હતું, પરંતુ તો બી જોઈ લઈએ આપણે એકવાર કે ખબર પડી જાય. કે જો તમને શું કીધું હતું કે શર્કરા અને ફોસ્ફેટનો આધાર હોય, તો આ શર્કરા અને ફોસ્ફેટ આ આધાર તરીકે છે. અને એડેનિન એટલે કે આપણો નાઇટ્રોજન બેઝ છે એ પ્રક્ષેપણ પામેલો છે, અંદરની તરફ નાઇટ્રોજન બેઝ છે. તો આધાર એટલે ધારો કે આપણે એક સીડી હોય ધારો કે ચઢવાની, તો ત્યાં બે આપણે આમ બાજુમાં રેલિંગ હોય, તો આ બે રેલિંગ છે અને વચ્ચે સીડીના પગથિયા રૂપે નાઇટ્રોજન બેઝ છે. તો આધાર બની ગયો એટલે રેલિંગ બની ગઈ. શેની બની? કે શર્કરા અને ફોસ્ફેટની. અને બહાર જે સીડી કે આપણે પ્રક્ષેપિત થયેલો ભાગ શું છે? નાઇટ્રોજન બેઝ. તો એ જોઈ લીધું એટલે આપણને અહીં પહેલો પોઈન્ટ જે હતો, પહેલો પોઈન્ટ તમને ક્લિયર થઈ જવો જોઈએ હવે કે બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય, બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય, આધાર શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય અને પ્રક્ષેપણ નાઇટ્રોજન બેઝનું હોય. હવે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કઈ રીતે જોડાયેલી હોય? તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. એડેનિન જે છે એ થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાય, જ્યારે ગ્વાનિન જે છે એ સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાય. તો એ પણ મેં તમને આગળ જણાવી દીધું. હવે મેં તમને કીધું કે ડીએનએનું જે બેવડી શૃંખલામય કુંતલમય જે રચના જે છે એ આપણે પૂરી
સીધી નથી હોતી, એનો જમણી બાજુ વળાંક પામેલો છે. ધારો કે આ એક સીધી શૃંખલા મેં તમને બતાવી, એ વળીને આવી કુંતલમય રચના બનાવે છે. તો હવે આ એક કુંતલ, આ બીજું કુંતલ, આવો ત્રીજું કુંતલ. તો હવે આ જે એક કુંતલ જે છે તેની જે આપણે વળાંક જે કહેવાય તેને કહેવાય પીચ. અને પીચ એટલે એક કુંતલની સાઇઝ. તો તે કેટલી હોય કે આ જે પીચ જે છે ગર્ત કહેવાય એ 3.4 નેનોમીટરનું. હવે નેનોમીટર એટલે શું? 10⁻9 મીટર, એટલે 3.4 × 10⁻9 મીટરનું બનેલું હોય. અને તેમાં ટોટલ 10 બેઝ પેર આવેલી હોય. એટલે ક્રમિક એક બેઝ પેર, બીજી બેઝ પેર, ત્રીજી બેઝ પેર, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી ને 10મી, આવી 10 બેઝ પેર આવેલી હોય. બેઝ પેર મેં તમને આગળ જણાવી દીધું છે કે સામસામેના બે બેઝ જોડીને જે રચના બનાવે તેને બેઝ પેર કહેવાય. તો 10 બેઝ પેર આવેલી હોય અને ટોટલ લંબાઈ હોય 3.4 નેનોમીટર. તો બે ક્રમિક જોડ એટલે કે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થયું? 0.34 નેનોમીટર. એ તમને ખબર પડી ગઈ કે ટોટલ જે છે આપણા 3.4 નેનોમીટર છે અને અહીંયા 10 બેઝ પેર છે. તો કે 3.4 ભાગ્યા જો 10 કરી નાખી તો આપણને એક વચ્ચેનું અંતર મળી જાય. એટલે સિમ્પલ ગણિત છે, બરોબર. તો આ એક નાનકડો ટોપિક હતો જે આપણે જોયું. હવે આપણો એક મેઇન ટોપિક જે છે આજનો એ જોઈ લઈએ. અને આ ટોપિક એવો છે કે જો તમે શાંતિથી સમજો તો તમને પૂરી ખબર પડી જાય. અને આમ સમજવા લાયક ટોપિક છે. ભલે નાનો હતો, ઘણા બધા વિદ્યાર્થીઓને પૂરો ખ્યાલ આવતો નથી. એટલે આપણે શાંતિથી ટ્રાય કરીશું, જેટલું સમજાય એટલું પૂરું સમજીશું. અને તમને કંઈ બી પ્રશ્ન હોય તો છેલ્લે આપણે એક વોટ્સઅપ નંબર બી પ્રોવાઈડ કરી દઈશું તમને ડિસ્ક્રિપ્શનમાં, એટલે તમે તમારી પ્રશ્નો પૂછી શકો છો. તો નેક્સ્ટ જે ટોપિક છે એ છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. હવે પેકેજિંગ શું છે એ બધું સમજતા પહેલાં આપણે જોઈએ કે વાય એટલે કે કેમ. પેકેજિંગ મીન્સ કે આ લાંબો ડીએનએ જે છે બહુ બધો, એને આપણે પેક કરવાનો, એટલે એને બાંધી દેવાનો, નાના સ્વરૂપમાં બાંધી દેવાનો, જેથી તે સમાઈ શકે. તો કારણ શું છે એ હું તમને જણાવી દઉં કે ડીએનએ જે છે આ આપણું એક કોષ છે, અહીંયા કોષ કેન્દ્ર છે. તો ડીએનએ આપણા કોષ કેન્દ્રમાં રહેલો હોય, બરાબર. હવે આ કોષ કેન્દ્રની લંબાઈ એટલે કે એનો વ્યાસ 10⁻6 મીટર જેટલો હોય. પરંતુ હવે ડીએનએ એના કરતાં ઘણો લાંબો છે અને તે ડીએનએને આ કોષ કેન્દ્રમાં સમાવવા માટે ખાસ પ્રકારના પેકેજિંગની જરૂર છે. તો કેમ, કેટલો લાંબો છે ડીએનએ એ બધું હું તમને જણાવું. તો એક મનુષ્યના ડીએનએમાં કુલ બેઝ જોડ હોય 6.6 × 10⁹, બરોબર. હવે આપણે ઉપર જોયું કે બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર હોય 0.34 નેનોમીટર, એટલે 0.34 × 10⁻9 મીટર. તો બે બેઝ જોડ વચ્ચેનું અંતર આટલું અને આટલી બેઝ જોડ છે. તો મનુષ્યના ડીએનએની કુલ લંબાઈ કેટલી થઈ? 1 × 2, એટલે કે કુલ બેઝ જોડ તેમની વચ્ચેનું ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. તો જોઈએ મનુષ્યના ડીએનએની કુલ લંબાઈ 2.2 મીટર થઈ. એટલે કોષ કેન્દ્રની લંબાઈ જે 10⁻6 મીટર છે તેના કરતાં તો 2.2 મીટર ઘણું લાંબુ થઈ ગયું. એના માટે આપણે ડીએનએના પેકેજિંગની જરૂર છે. તો પેકેજિંગ કઈ રીતે થાય છે એ બધું જોઈ લઈએ, બરોબર. તો હવે આપણે ડીએનએનું પેકેજિંગ જોઈશું. ખૂબ જ સારો ટોપિક છે, સમજવા લાયક ટોપિક છે, જોઈ લઈએ. તો સૌ પ્રથમ જોઈશું બે પ્રકારના કોષ હોય, એક આદિ કોષ કેન્દ્રી અને બીજો હોય સુકોષ કેન્દ્રી. તો આદિ કોષ કેન્દ્રી કોષ કયા જે છે? આદિ છે, જે શરૂઆતમાં બનેલા છે, જેવી કે બેક્ટેરિયા, ફૂગ, એ બધા. તો તેમાં શું હોય? ડીએનએ જે છે એ ઋણભારિત કઈ રીતે હોય ડીએનએ? તો મેં તમને કીધું હતું કે ડીએનએમાં જે ન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય તેમાં એક ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે, PO4-3. એટલે માઇનસ છે એટલે ડીએનએ ઋણભારિત હોય. તેવી જ રીતે પ્રોટીન્સ ધનભારિત હોય. પ્રોટીન્સ ધનભારિત કેવી રીતે હોય? તો કે મેં તમને કીધું પ્રોટીન છે જે ઘણા બધા અમીનો એસિડના બનેલા હોય. હવે અમીનો એસિડ આપણે જોઈ લઈએ કેવી રીતે હોય. Na3+C, COOH, R અને H સમૂહ. તો ધનભારિત પ્રોટીન જે છે અહીંયા Na3+ હોય એટલે પ્રોટીન્સ ધનભારિત હોય. તો આદિ કોષ કેન્દ્રીમાં શું હોય કે ડીએનએ ઋણભારિત અને પ્રોટીન્સ ધનભારિત. તો બંને ઋણભારિત અને ધનભારિત વચ્ચેનું આકર્ષણ વધી જાય એટલે ડીએનએ જે છે પ્રોટીન્સ પ્રત્યે આકર્ષાય અને બંને ભેગા થઈને એક નાનું સ્ટ્રક્ચર બનાવી દે, લૂપ જેવું, એક કડી જેવું ડીએનએ બની જાય છે. તેને કહેવાય ન્યુક્લિયોઇડ. તો આ યાદ રાખવા જેવું છે, ન્યુક્લિયોઇડ કોને કહેવાય અથવા આદિ કોષ કેન્દ્રના ડીએનએનું નામ શું છે. એક અગત્યની વાત થઈ ગઈ. હવે સુકોષ કેન્દ્રીમાં તો આપણામાં જોઈએ
તો ડીએનએ જે છે એ તો ઋણભારિત છે. હવે ડીએનએને પેક કરવા માટે પ્રોટીનની જરૂર પડશે, ધનભારિત પ્રોટીનની જરૂર પડશે. તો ધનભારિત પ્રોટીનનું નામ શું છે? અહીં ધનભારિત પ્રોટીનનું નામ છે હિસ્ટોન. અને ડીએનએ પ્લસ હિસ્ટોન મળીને જે રચના બનાવે એને કહેવાય ન્યુક્લિયોઝોમ. તો અહીંયા પણ આપણે ભાર આપીશું કે ડીએનએ અને હિસ્ટોન મળીને જે રચના બનાવે તેનું નામ શું છે? તો કે ન્યુક્લિયોઝોમ. તો આના ઉપર આપણે ફોકસ કરીશું, પ્રશ્ન પૂછાઈ શકે. હવે હિસ્ટોન જે છે એક પ્રોટીન છે. હવે હિસ્ટોન જે છે એ બેઝિક એમિનો એસિડોનો બનેલો છે. હવે બેઝિક એમિનો એસિડના ઉદાહરણ કયા કહે છે? ધારો કે આર્જિનિન અને લાઇસિન, 3 બેઝિક અમાઇનો એસિડ હોય, આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન. એમાંથી આર્જિનિન અને લાઇસિન એ હિસ્ટોનમાં આવેલા છે. હવે હિસ્ટોન પ્રોટીનની રચના વિશે વાત કરીએ તો હિસ્ટોન પ્રોટીન જે છે બંધારણીય રીતે હિસ્ટોન ઓક્ટોમર હોય છે. ઓક્ટોમર એટલે 8 અણુ. તો 8 અણુ કોના કોના હોય? H2A, H2B, H3 અને H4 2 વખત. એટલે કે જો અહીંયા એક બંધારણ બતાવ્યું છે H2A, H2B, H3 અને H4. હિસ્ટોન જે છે એ ગોળા જેવું છે પ્રોટીન, ગ્લોબ્યુલર પ્રોટીન કહેવાય. તો તેવા આવા જે 4 અણુ જે છે પાછળની બાજુ 3Dમાં જોઈએ તો આવા જ બીજા 4 અણુ આવેલા હોય છે. એટલે હિસ્ટોન ઓક્ટોમર. આ તમારે નામ યાદ રાખવાની જરૂર નથી. H2A, H2B, H3 ને H4 આવી રીતે હોય છે. તો હવે હિસ્ટોન જે છે એ હવે કઈ રીતે ડીએનએનું પેકેજિંગ થાય છે હું તમને ઉદાહરણ આપી સમજાવું. તો મેં તમને કીધું કે હિસ્ટોન જે છે એક ગોળ રચના છે, ગ્લોબ્યુલર બંધારણ છે. તો ડીએનએ તેની આસપાસ વીંટળાઈ જાય છે. હવે આ કઈ રીતે થયું કે ધારો કે ઉત્તરાયણ હોય તો આપણે ધારો કે બહુ બધો દોરો હોય, આપણે દોરી હોય તો આપણે શું કરીએ કે બહુ બધી દોરી હોય તો તેને એક પથ્થર જેવી કે ગોળ રચના લઈએ નાની કમથી અને તેની આજુબાજુ દોરી વીંટીને પીલું બનાવી દઈએ. બાકી દોરી ગૂંચળાઈ જાય. એટલે બહુ મોટી દોરી એક આખા નાના પીલું જે કહીએ એમાં આવી જાય. તો એ તમે સમજ્યા કે આ એ જે આપણે પથ્થર લીધો એ આપણો હિસ્ટોન છે અને દોરી જે છે એ આપણો ડીએનએ છે. એ બહુ લાંબો છે. એટલે હિસ્ટોનની આજુબાજુ દોરી સ્વરૂપી જે આપણો ડીએનએ જે છે એ વીંટળાતો જાય. પરંતુ એ પથ્થરની બી એક લિમિટ છે. એનાથી વધારે તમે કઈ દોરી એના પર વીંટી નહીં શકો. તો શું થાય કે આવો એક હવે તે જ દોરી આપણે એક બીજા હિસ્ટોન પર લઈ લઈએ. તો હવે તે જ દોરી આપણે બીજું પિલ્લું બાંધવા માટે શું કરીએ કે બીજા પિલ્લાની વચ્ચે ગાંઠ મારી દઈએ. તો એ ગાંઠ શું છે? અહીંયા H1 હિસ્ટોન છે. H1 હિસ્ટોનને કહેવાય લિંકર હિસ્ટોન. લિંકર હિસ્ટોન કેમ કહેવાય એ તમને કહી દઉં કે આ પહેલો હિસ્ટોન અને બીજા હિસ્ટોનની વચ્ચે જોડાણનું લિંક કરવાનું કામ કરે. એટલે H1 ને કહેવાય લિંકર હિસ્ટોન. અને અહીંયા તમે જોયું કે H2A, H2B, H3, H4 બધા હિસ્ટોનમાં પ્રેઝન્ટ છે, જ્યારે H1 જે છે એ લિંકર હિસ્ટોનમાં પ્રેઝન્ટ છે. તો એવી રીતે શું થયું કે રચના થઈ ગઈ કે એક તમે પિલ્લું વીંટ્યું, પછી ગાંઠ મારી એ લિંકર હિસ્ટોન, પછી બીજા પથ્થર પર પિલ્લું વીંટ્યું, એમ વીંટાતું જાય. બરાબર. તો તેવી ઘણી બધી રચના થઈ જાય. હવે મેં તમને કીધું કે હિસ્ટોન ઉપર જે ડીએનએ વીંટળાય, તો ડીએનએ ક્યાં સુધી વીંટળાઈ શકે કે 200 બેઝ પેર જેટલો ડીએનએ વીંટળાઈ શકે. પછી એની લિમિટ પૂરી થઈ જાય. પછી આપણે બીજા હિસ્ટોન ઉપર ડીએનએને વીંટવો પડે, તેના માટે વચ્ચે લિંકર નાખવો પડે. પછી અહીંયા બી 200 બેઝ પેર વીંટળાશે. પછી ફરીથી બીજો એક હિસ્ટોન લેવો પડશે અને તેમ આગળ ને આગળ રચના બનતી જશે. તો એ કઈ રીતે થશે કે હવે જુઓ, હવે આપણે જોઈશું. તો આ પહેલો હિસ્ટોન, એના ઉપર ખાસો બધો ડીએનએ વીંટળાઈ ગયો. પછી તેની લિમિટ પૂરી થઈ ગઈ એટલે હવે આપણે એક લિંકર હિસ્ટોન નાખીને બીજા હિસ્ટોન ઉપર ડીએનએ વીંટળવાનો ચાલુ કર્યો. તો આવી રીતે ત્રીજા ઉપર, ચોથા ઉપર આવી રીતે આપણે ડીએનએને પરવતા ગયા એટલે ડીએનએ નાનો થઈ ગયો. તો હવે આ જે બંધારણ બન્યું તેને આપણે કહીશું ક્રોમેટિન. ફરક તમે જોઈ લો શું છે કે એક હિસ્ટોન ઉપર જ્યારે ડીએનએ વીંટળાય ત્યારે તેને કહેવાય છે ન્યુક્લિયોઝોમ. જ્યારે ઘણા બધા ન્યુક્લિયોઝોમ ભેગા મળી એક રચના બનાવે છે તેને કહેવાય ક્રોમેટિન. ક્રોમા એટલે રંગ, બરોબર. તો રંગમય રચના દેખાય છે કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે તેને અભિરંજિત કરીને જુઓ તો એ રચના જોઈ શકાય છે. એટલે આ બંધારણ તમને કેવું દેખાય કે આ એક દોરી છે અને એમાં મણકા પરોવેલા છે. તો તેમાં દોરીમાં પરોવેલ મણકા જેવું બંધારણ દેખાય છે. તો આ એક પ્રશ્ન પૂછાઈ શકે તેવી બાબત છે કે દોરીમાં પરોવેલ મણકા જેવું બંધારણ કયું હોય છે? તો કે ક્રોમેટિન. જોઈ લીધું, તમને ખબર પડી ગઈ મિત્રો. તો આ આપણે ક્રોમેટિનનું બંધારણ જોયું. હવે ક્રોમેટિનને હજુ આપણે ભેગા કરતા જઈએ.
હવે ભેગા કરવાનો અર્થ શું છે કે આપણે એક હિસ્ટોન બનાવે, પછી આવા ઘણા બધા મણકા બનાવે, બરોબર. હવે આ મણકાને બી આપણે આવી રીતે વીંટી દઈશું, ધારો કે આવી રીતે હજુ ભેગા કરીને. એટલે હવે ભેગા કરવા માટે બી કોઈ પ્રોટીનની તો જરૂર પડે જ, કેમ કે ધનભારિત અને ઋણભારિત આકર્ષાય ત્યારે જ એકદમ ભેગા થાય. તો તેના માટે આપણે જરૂર પડે છે NHCP, એટલે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. નોન હિસ્ટોન એટલે જે હિસ્ટોન ના હોય, ક્રોમોઝોમલ એટલે રંગસૂત્ર, અને પ્રોટીન, બરોબર. તો ક્રોમેટિન જે છે એ નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન વડે ક્રોમેટિન તંતુમાં ફેરવાઈ જાય છે. અને આ ક્રોમેટિન તંતુ જે છે એ કોષચક્રની ભાજના અવસ્થામાં સ્પષ્ટ દૃશ્યમાન હોય છે, બરોબર. તો ફરીથી આપણે સુકોષ કેન્દ્રીમાં પેકેજિંગ હું તમને બતાડી દઉં એકવાર કઈ રીતે સુકોષ કેન્દ્રીમાં પેકેજિંગ થાય છે. તો સૌથી પહેલાં જોયું કે આપણે એક ગોળો હોય છે, ગોળા ઉપર દોરી સ્વરૂપી ડીએનએ વીંટળાય છે. ગોળો કયો? હિસ્ટોન. હિસ્ટોન અને ડીએનએ મળી રચના બનાવે ન્યુક્લિયોઝોમ. તો કે આવા ઘણા બધા હિસ્ટોન અને ડીએનએ સ્વરૂપી દોરી ભેગા મળી એક રચના બનાવે, તેને કહેવાય ક્રોમેટિન, જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દ્રશ્યમાન હોય અને બહુ જ ઇમ્પોર્ટન્ટ દોરીમાં પરવેલ મણકા જેવી રચના દેખાય છે. હવે આ ક્રોમેટિનની એક સીધી માળા હતી, તેને હજુ આપણે પેક કરવું છે, એટલે કે હજુ આવી રીતે એકદમ નાના ગોળા સ્વરૂપે બંધારણ બનાવી દેવું છે. તો તેના માટે હજુ એક ધનભારિત પ્રોટીનની જરૂર પડે. તો તેનું નામ છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન, અને તે પછી ફેરવાય ક્રોમેટિન તંતુમાં, બરોબર, જે કોષચક્રની ભાજના અવસ્થામાં સ્પષ્ટ જોઈ શકાય. હવે મેં તમને અહીંયા ઉપર બતાડ્યું હતું ક્રોમેટિન. તો ક્રોમેટિન જે છે આ બે ટાઈપના હોય, એક હોય યુ ક્રોમેટિન અને એક હોય હિટરોક્રોમેટિન. અહીંયા યુનો અર્થ મિત્રો તમે જોઈ લો, યુ એટલે ખરું, એટલે ખરું ક્રોમેટિન. ખરું ક્રોમેટિન જે છે એ શું છે? તો કે શિથિલ ગોઠવણી છે, અને હિટરોક્રોમેટિન ગાઢ રીતે ગોઠવાયેલ છે. તો યુ ક્રોમેટિન શિથિલ ગોઠવણી એટલે આ ક્રોમેટિન જે છે મેં અહીંયા બતાડ્યું એ છૂટા છૂટા ગોઠવાયેલા હોય. એક ક્રોમેટિન અહીંયા, એક ક્રોમેટિન અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એટલે આછો અભિરંજિત થાય. હવે આછો અભિરંજિતનો મતલબ શું કે કોઈ બી ડાય લઈએ તો ઓછો દેખાય. કઈ રીતે ઓછો દેખાય? કે આપણે કોઈ એક રચના લીધી, હવે આ ક્રોમેટિન જે છે આ છૂટા છૂટા છે, તો નરી આંખે ઓછા દેખાશે. જ્યારે હિટરોક્રોમેટિન જે છે ગાઢ રીતે ગોઠવાયેલો, આ જે છૂટા છૂટા જે છે હિટરોક્રોમેટિન, યુ ક્રોમેટિન. હવે હિટરોક્રોમેટિન આપણે જોઈએ તો હિટરોક્રોમેટિન ગાઢ રીતે, આવી રીતે ગાઢ રીતે ગોઠવાયેલા. હવે સ્પષ્ટ વાત છે કે માઇક્રોસ્કોપમાં કયું સારી રીતે દેખાશે? કે હિટરોક્રોમેટિન જે ગાઢ રીતે ગોઠવાયેલું છે તે ખૂબ જ સારી રીતે દેખાઈ શકાય, એટલે તે ઘેરો અભિરંજિત થાય છે, બરોબર. જ્યારે યુ ક્રોમેટિન જે છે એ આછો અભિરંજિત થાય છે, બરોબર. હવે યુ ક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય છે, જ્યારે હિટરોક્રોમેટિન પ્રત્યાંકન માટે નિષ્ક્રિય છે. આ એક મહત્વની વાત હું તમને કહી દઉં. હવે મેં તમને કીધું આપણે પેકેજિંગમાં શરૂઆતમાં શું કરીએ કે આ એક ડીએનએ હોય, બરોબર. આ હિસ્ટોન છે, તો પહેલાં ડીએનએને હિસ્ટોનની જોડે વાળી લઈએ, પછી તેનું આમ દોરીમાં પરોવેલ મણકા જેવું બંધારણ એટલે ક્રોમેટિન બને. હવે જ્યારે ડીએનએ આ હિસ્ટોનની આજુબાજુ વીંટળાઈ જશે ત્યારે તે પ્રત્યાંકન માટે કેમ સક્રિય નહીં હોય? કારણ કે પ્રત્યાંકન માટે દરેક પિતૃ શૃંખલાનું અલગ બનવું જરૂરી છે. ડીએનએની પિતૃ શૃંખલા કઈ રીતે બને? તો આ જોઈ આપણો ડીએનએ જે છે એ ડીએનએ એક શૃંખલાથી એક આ બાજુ એક બીજી બાળ શૃંખલા બને, અને આ બાજુની શૃંખલાથી આ એક બીજી બાળ શૃંખલા બને. તો તેના માટે ડીએનએનું ખુલ્લું રહેવું જરૂરી છે. જો આવી રીતે મીટળાઈ જાય તો તેની ઉપરનો જનીનિક સંદેશ વાંચી નહીં શકાય, એટલે તેના માટે ડીએનએનું ખુલ્લા રહેવું જરૂરી છે. અને ખુલ્લા ડીએનએ કઈ અવસ્થામાં? કે યુ ક્રોમેટિન, એટલે તે પ્રત્યાંકન માટે સક્રિય છે. જ્યારે આ ગાઢ રીતે ગોઠવાયેલા છે તેની ઉપરનો જનીનિક સંદેશો વાંચી નહીં શકાય, એટલા માટે તે પ્રત્યાંકન માટે નિષ્ક્રિય છે. તો મિત્રો આજના ટોપિકમાં આટલું જ જોયું. આપણે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જોઈ, તેમાં સૌથી જો ઇમ્પોર્ટન્ટ હોય તો તે છે આપણું આ ડીએનએનું પેકેજિંગ. તમે આરામથી એકવાર તમે રિવાઇઝ કરી લો તો તમને પૂરો એનો કન્સેપ્ટ ખબર પડી જશે, કઈ રીતે પેકેજિંગ થાય. અને છેલ્લે જે આપણે વાત કરી હતી પ્રત્યાંકનવાળી, એ હાલ તમને ખબર નહીં પડે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેના ઉપર પૂરી ડિટેલ ઉપર ચર્ચા કરવાના છીએ. તો ધન્યવાદ મિત્રો. અને હા, એક વસ્તુ કે તમે જે પણ આજે આપણે જેટલું પણ ભણ્યા તેના નોટ્સ PDF સ્વરૂપે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.
સો થેન્ક યુ મિત્રો, આભાર, કીપ વોચિંગ.